સોનલ. સોનલ ટેક ગુજરાતીમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, તમે યુટ્યુબર બનવા માંગો છો, પરંતુ તમને કેવી રીતે ચેનલ બનાવવી, વિડીયો કેવી રીતે અપલોડ કરવા, કેવી રીતે તેનું એડિટિંગ કરવું તે અંગેનું માર્ગદર્શન નથી. તો દર્શક મિત્રો, તમે મૂંઝવાશો નહીં. હવે પછી તમે મારી ચેનલ સાથે જોડાઈ શકો છો અને યુટ્યુબર કેવી રીતે બની શકાય તે અંગેની સંપૂર્ણ માહિતી તમને આ કહી શકાય કે ચેનલના માધ્યમથી મળી રહેશે, જેથી કરીને તમે પણ એક સક્સેસફુલ યુટ્યુબર બની શકો. તો ચલો દર્શક મિત્રો, આપણે વાર ના લગાડીને સીધા જઈએ ફોનની સ્ક્રીન પર. સૌથી પહેલાં આજે આપણે જાણીશું કે ફોનની અંદર યુટ્યુબ ચેનલ કેવી રીતે બનાવી શકાય. યુટ્યુબ ચેનલ બનાવ્યા પછી વિડીયો કેવી રીતે અપલોડ કરવા તે અંગેનું માર્ગદર્શન પછીના જે કહી શકાય કે એક વિડીયો પછીથી મૂકીશ, જેની અંદર વિડીયો કેવી રીતે નાખવો તેના વિશેની માહિતી હશે. પરંતુ સૌથી પહેલાં આપણે યુટ્યુબ ચેનલ કેવી રીતે બનાવવી તે જાણવું પણ આવશ્યક છે. તો ચાલો દર્શક મિત્રો, ફોનની સ્ક્રીન પર જઈએ અને ત્યાં આગળથી આપણે ચેનલ બનાવતા શીખીએ. તો દર્શક મિત્રો, સૌથી પહેલાં ફોનમાં આપણે યુટ્યુબ ખોલવાનું છે. યુટ્યુબ ખોલશો એટલે સાઈડની અંદર તમારું આઈડી હશે અને ઓકે કરવાનું છે. એ ખોલશો એટલે આ રીતનું તમને એક પેજ ખુલશે. ત્યાં આગળ ઉપર પ્લસ આઇકોન પર તમારે ક્લિક કરશો એટલે હવે ક્રિએટ ગૂગલ એકાઉન્ટ એટલે કે તમારે નવેસરથી તમારું જે નામ છે એ તમારે લખવાનું છે. પહેલાં તમારું નામ, પછી તમારી અટક લખવાની છે. નેક્સ્ટ કરશો એટલે તમારી બેઝિક ઇન્ફોર્મેશન જેમ કે બર્થ ડેટ, પછી તમારો આખી જે મહિનો છે, વર્ષ છે, અને તમે પુરુષ છો કે સ્ત્રી છો એટલે કે જેન્ડર એ સિલેક્ટ કરવાનું છે. એટલે આ રીતના બેઝિક ઇન્ફોર્મેશન તમારે જે ફિલઅપ છે એ કરવાની છે. પછી નેક્સ્ટ કરવાનું છે. ત્યાર પછી તમારે ક્રિએટ ઈમેલ એડ્રેસ કરવાનું છે. જો તમારું પહેલેથી જ હશે તો તમે તેને ક્લિક કરી શકો છો, પરંતુ જો તમે ક્લિક કર્યા વગર ડાયરેક્ટ જ જો તમે મોબાઈલ નંબર સાથે એડ કરવા જશો તો તમારું નહીં થઈ શકે. એટલા માટે દર્શક મિત્રો, તમારે પહેલાં ફોનની સાથે નહીં, પરંતુ પહેલાં તમારે ઈમેલ એડ્રેસ લખવાનું છે. કારણ કે તમે ડાયરેક્ટ જ જો આ નીચે લખ્યું છે યુઝ મોબાઈલ, તો એની ઉપર ડાયરેક્ટ જશો તો તમારું ઈમેલ એડ્રેસ જે છે એ કનેક્ટ થયા વગર તમારી જે ચેનલ છે નહીં બની શકે. એટલે અહીંયા આગળ જો નવું ઈમેલ એડ્રેસ બનાવવું હોય તો તમે ક્રિએટ યોર ઓનર ઈમેલ એડ્રેસ તમે નવું બનાવી શકો છો. પછી તમે નેક્સ્ટમાં જઈ શકો છો. ત્યાર પછી તમારે કહી શકાય કે પાસવર્ડ જે સ્ટ્રોંગ પાસવર્ડ છે બનાવવાનો છે. તમારું નામ, કોઈપણનું નામ, અને એની અંદર કોઈ પણ તમારે અંક એટલે કે સંખ્યા પાછળ લખવાની છે, જેથી કરીને તમારો એક સ્ટ્રોંગ પાસવર્ડ બની શકે. દર્શક મિત્રો, આ જે છે એ પછી તમે નેક્સ્ટ કરી શકો છો. એટલે તમારે આ રીતનું પછી ઇન્ટરફેસ આવશે કે જેની અંદર લખેલું છે કે ધીસ મે ટેક 5 મિનિટ, એટલે 5 મિનિટ પછી તમારું આ જે છે એ આ રીતનું તમારું જે પણ ઈમેલ એડ્રેસ હશે એ બની જશે. પછી નેક્સ્ટ કરવાનું છે. એટલે પ્રાઇવેસી એન્ડ ટર્મ્સ એટલે કે જે નિયમો છે એને તમારે એક્સેપ્ટ કરવાના છે. એટલે આઈ એગ્રી પર તમારે ઓકે કરવાનું છે. ત્યાર પછી તમારે આગળનું જે પેજ છે એ ખુલશે. તો દર્શક મિત્રો, આ ચેક ઇન્ફો છે એટલે કે જે તમારી માહિતી છે એ ત્યાં આગળ ચેક થઈ રહી છે. હવે આ જે તમારું યુટ્યુબ ચેનલ છે એ દર્શક મિત્રો બનીને રેડી થઈ ગઈ છે. જો તમારે વધુ ચેનલો હશે તો આ રીતનું તમને દર્શાવવામાં આવશે. તો દર્શક મિત્રો, જો આ રીતના તમારું પેજ છે યુટ્યુબની અંદર તમારી નવી ચેનલ બની ગયેલી છે. હવે એની અંદર તમે વિડીયો નાખી શકો છો. તો દર્શક મિત્રો, આ જે છે એ તમે ત્યાં આગળ ઉપર જે ક્લિક કરશો ત્યાં આગળ તમારે ચેનલનું નામ અને હેન્ડલ એટલે તમારું એક યુનિક નામ કે જેનાથી તમારું યુટ્યુબની અંદર નામ સર્ચ થઈ શકે. તો સૌથી પહેલાં તમારે નામ લખવાનું છે, તમારી ચેનલનું નામ લખવાનું છે. ત્યાર પછી એની અંદર તમારે જે પણ નામ રાખવું હોય એ રાખી શકો છો, પરંતુ જો યુટ્યુબ પર અવેલેબલ હોય તો એવી ચેનલને યુટ્યુબ તમને પરમિશન ન આપે તો જો રેડ અક્ષરની અંદર તમે જે ચેનલનું નામ લખવા માંગો છો અને રેડ અક્ષરમાં લખાય એટલે કે લાલ અક્ષરમાં લખાય તો તમારે સમજી જવું કે તમારે એવી ચેનલ છે કોઈ બીજી, એટલે તમારે ચેનલનું નામ બદલવું પડે. એટલે દર્શક મિત્રો, અહીંયા આગળ તમારું જે પણ ચેનલનું નામ તમે રાખવા ઈચ્છતા હો એ નામ તમે રાખી શકો છો. ત્યાર પછી નીચે હેન્ડલ છે, જે તમારી પેન્સિલ બતાવી છે ત્યાં આગળ ઓકે કરશો એટલે તમારું હેન્ડલ છે
એ હેન્ડલની અંદર દર્શક મિત્રો તમારું જે ચેનલનું નામ રાખશો એ જ ચેનલનું જ નામ રાખવાનું છે, પરંતુ પાછળ તમે કોઈ પણ સંખ્યા લખી શકો છો, જેથી કરીને તમારું એક યુનિક નામ બને. આ જે હેન્ડલ છે એના આધારે તમારી ચેનલને યુટ્યુબ પર સર્ચ કરી શકાય છે અને તમારી જે ચેનલ છે એ ખૂબ જ સરળતાથી કોઈ પણ વ્યક્તિ સર્ચ કરીને જોઈ શકે છે. એટલે આને આપણે કહીશું હેન્ડલ. તો દર્શક મિત્રો, આ રીતના બે જે ઇમ્પોર્ટન્ટ માહિતી છે એ રીતના તમે એને ફોર્મ ભરીને પછી ઉપર તમે જોવો છો એ ફોટો છે, તો ફોટો માટે તમે તેની પર ક્લિક કરશો તો તમારી ગેલેરી ખુલશે અને ત્યાંથી તમે કોઈ પણ ફોટો લઈ શકો છો. એટલે એ ત્યાં આગળ ફોટો તમે લેશો એટલે ત્યાં આગળ પછી સિલેક્ટ થશે. ત્યારબાદ તમારે આ ક્રિએટ ચેનલ લખ્યું છે એની પર ઓકે કરશો એટલે દર્શક મિત્રો તમારી જે ચેનલ છે એ ઓકે થઈ જશે અને તમારી જે ન્યૂ ચેનલ છે એ યુટ્યુબ માટે તૈયાર. ત્યાર પછી તમે તેની અંદર વિડીયો અપલોડ કરી શકો છો. તો દર્શક મિત્રો, ચેનલ પર તમે તમારો જે ફોટો સિલેક્ટ કરેલો હોય એને પણ જોઈ શકો છો અને તમારી ચેનલનું નામ પણ જોઈ શકો છો. આ માત્ર તમને એક ડેમો માટે ચેનલ બનાવીને બતાવવામાં આવેલ છે. હવે પછી નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વિડીયો કેવી રીતે નાખવો તે અંગેનું માર્ગદર્શન મેળવીશું. તો મિત્રો, રેડી છે તમારી યુટ્યુબ ચેનલ. તો આ રીતે તમે યુટ્યુબ ચેનલ બનાવી શકો છો અને તેની ઉપર વિડીયો નાખીને પૈસા પણ કમાઈ શકો છો. તો દર્શક મિત્રો, હવે પછી આગળના વિડીયોમાં આપણે જોઈશું કે આ રીતના જે યુટ્યુબ ચેનલ તમે બનાવી દીધી છે એની પર વિડીયો કેવી રીતે તમે અપલોડિંગ કરી શકો છો. તો દર્શક મિત્રો, આજના માટે આટલું જ. જય હિન્દ, જય ભારત.